રાપરમાં નવા વર્ષ નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો। હિન્દુ ધર્મના વિક્રમ સંવત કેલેન્ડરના નવા વર્ષ નિમિત્તે વાગડ દસ્તારમાં વિવિધ મંદિરોમાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રાપર શહેરમાં દરિયાસ્થાન મંદિર તથા ઓધરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે, રસિકભાઈ આદુવાણી, નિલેશ કારિયા, મેહુલ રૈયા, વિશાલ મિરાણી, ઉમેશભાઈ સોની, મેહુલભાઈ જોશી, જયંતિભાઈ ઠક્કર, વજીરા મહારાજ, મુકેશસિંહ રાઠોડ, મહેશ પટેલ, નરેશ ઠાકોર, સુરેશભાઈ સોલંકી, ઉર્વશી સોલંકી, નરેન્દ્ર માલી, દિનેશ ચંદે, વિજ્ઞા સ્વરૂપદાસજી સ્વામી, દિલીપ મિરાણી, ભાવેશ રામાણી, જય ચંદે, ભાવેશ મિરાણી, ભાવિન કોટક, હરજીભાઈ પોલાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણા સનાતન ધર્મની રીત પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં આજે જ્યારે આસો મહિનો પૂર્ણ થયો, સંવત 2081નું સાલ પૂર્ણ થઈ ગઈકાલે, અને આજે સંવત 2082નો પહેલો દિવસ નૂતન વર્ષ છે। તો આપ સૌને નૂતન વર્ષાભિનંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। અને આજે આ વાગડના રાપર શહેરની અંદર ભવ્યાતિ ભવ્ય બહુ જ મહાન મોટું મંદિર થયું છે। એનો આજે પહેલો જ પાટોત્સવ, આ પહેલો જ અન્નકૂટ ઉત્સવ છે, પહેલું જ વર્ષ છે, અને સરસ એ અદ્ભુત દર્શન થાય છે। 56 ભોગ ભગવાનને ધરવામાં આવ્યા છે। ભગવાન ઘનશ્યામ મહારાજ છે, રાધા અને કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાનની આગળ પણ અન્નકૂટ ધરવામાં આવ્યો છે। તો અન્નકૂટનો બહુ મોટો મહિમા છે। શિક્ષાપત્રીના કહેવા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય ગણાય, એટલે વૈષ્ણવ સંપ્રદાયના નિયમ મુજબ, એટલે કે હવેલીના નિયમ મુજબ વલ્લભાચાર્યજીએ જે કંઈ પણ ઉત્સવનો નિર્ણય કર્યો છે એ પ્રમાણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે સ્વામિનારાયણ ભગવાનને ઉત્સવ કરવાની, ને એ મુજબ જ આ નવા વર્ષે અન્નકૂટ ઉત્સવ થાય છે। અને તમને બધા અન્નકૂટ ઉત્સવના દર્શન કરવા આવજો એવી અમારી સૌને ભલામણ છે। અને તમારા વતી અમે ભગવાનની પ્રાર્થના કરીએ કે તમે બધાય સુખી રહો અને આનંદમાં રહો અને સુખે જીવન જીવી અને તમારી જીવનને ઉન્નત બનાવો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।